જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણો નવો વ્લોગમાં। આપણે અત્યારમાં સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સાઈડ ઉપર નીકળવાના હતા ત્યાંથી આપણે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મોટી। પ્રોબ્લેમ એવી છે કે વરસાદ આવી ગયો છે। એટલે વરસાદ આવી ગયો એટલે હવે વરસાદનું કંઈ પલળતા સાઈડ ઉપર જવાનું કંઈ મને આપણે કંઈ છે નહીં, કેમ કે અહીંથી 35 કિલોમીટર આગી છે સાઈડ અહીંથી। હવે 35 કિલોમીટર જાય એટલે આપણે હાવ પલ્લી જઈએ એટલે આપણે સાઈડ ઉપર વરસાદ રહે તો સાઈડ ઉપર જવાનું છે ને કાલની જેમ આખો દી રૂમમાં કાઢી નાખવાનો છે। બાકી અત્યારમાં વરસાદ આવી ગયો છે ને આપણું ગેસ્ટ હાઉસ છે અહીંથી 1 કિલોમીટર આગું છે એટલે નાસ્તો કરવા જવું છે, પણ 1 કિલોમીટર જવું તોય પલ્લી જવું। નાસ્તો કરવાનો અત્યારે કેન્સલ રાખી હતી, વરસાદ રહી જાય તો નાસ્તો કરવા જવું, નકર પછી ડાયરેક્ટ વરસાદ રહી જાય મોડો તો સાઈડ ઉપર ડાયરેક્ટ જવું। બાકી અત્યારમાં વરસાદે બાકી જગ્યાએ બોલાવી દીધી છે, એટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા બહુ પાણી જમા નથી થતું, કેમ કે અહીંની જમીન જ એવી છે કે પાણી અંદર સોખી લે છે। રેતીવાળી જમીન છે બધી, રેતી પીણો હોય કે ને પીણા જેવી જમીન છે એટલે તરત રેતીમાં પાણી ખેંચી લે છે એટલે પાણી બહુ જમા થતું નથી। તો થોડું આવે રોડ સાઈડ ઉપર પાણી દેખાય છે, બાકી આજુબાજુમાં ક્યાંય તમને પાણી જોવા નહીં મળે। બાકી વરસાદ રહે તો જાય પછી સાઈડ ઉપર ને પછી દેખાડીએ સાઈડનો આપણો વ્યૂ। તો ગાઈસ આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ રૂમે પાછા ને હવે આપણે જવાનું છે સાઈડ ઉપર, એટલે આપણે રૂમમાં કુલર બધું સાઈડમાં મૂકી દીધું છે। બાકી હવે વરસાદ રહી ગયો છે એટલે સાઈડ ઉપર જઈએ તારે, બાકી લાઇટ બધું બંધ કરી દઈએ ને બાકી આપણો રૂમનો દરવાજો કરી દઈએ બંધ અને પછી જઈએ સાઈડ ઉપર। તો આપણો રૂમનો દરવાજો બંધ કરીને આપણે આવી ગયા છે નીચે ને આ પડી છે આપણી બાઇક ચાલુ કરીને હવે આપણે જઈએ આપણે સાઈડ ઉપર। बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसे। તો ગાઈઝ આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ ફાઇનલી, કેમ કે અડધી કલાકનો રસ્તો હતો પણ તોય તે આપણે નિરાતે જેમ તેમ કરતાં પહોંચી ગયા છીએ સાઈડ ઉપર। આપણે ગાડીને આરામ આપી દીધો છે ને આપણે કંઈક પાણીની ટાંકી છે, આ પાણીની ટાંકી ઉપર અત્યારે કામ હાલે છે। અત્યારે મજૂર આવ્યા નથી કેમ કે સવારમાં હતો વરસાદના મજૂર પલ્લી જાય એટલે વરસાદને એમ કહે ને મજૂરને એમ લાગ્યું આખો દિવસ વરસાદ આવશે એટલે આવ્યા નથી, પણ કદાચ થોડાક મોડેથી આવે તો કામ ચાલુ કરશું। બાકી આ પંપ હાઉસ છે જ્યાં ઓપરેટર રહે છે પાણી છોડવાવાળો, ને આ આપણી કંઈક સોલર પેનલ છે, જનરેટર છે। બાકી આપણું બ્લોકનું કામ અહીંયા સુધી પહોંચ્યું છે, બાકી 85% જેવું કામ થઈ ગયું છે, 15% જેવું કામ બાકી રહ્યું છે અહીંયા। આ બધામાં જે બ્લોક નાખવાના બાકી છે ને બાકી વધારે પડતું તો કામ ટાંકીનું તો થઈ ગયું છે। બાકી આગળ મુકેશભાઈ આવે છે, મુકેશભાઈને ફોન કર્યો છે મેં, અને એક ઇન્જિનિયર આવે છે, આપણે નળ કનેક્શન ગણાવવાના છે એને। બાકી એન્જિનિયર આવે એટલે પછી મુકેશભાઈ આવે એટલે પાછો વિડીયો ચાલુ કરીએ, ત્યાં સુધી તમે આ ટંકીનો નજારો જોવો। ગયા છે આપણા મજૂરો લેબર બધા આવી ગયા છે, આ ખાડા કરવાનું કામ ચાલુ છે। भैया कुछ बोल दो आप अपनी भाषा में। क्या बोली भाई, कुछ तो बोल दो। काम कर रहे हैं। और क्या कर रहे हो? उधार लेके घोड़ाई होती है। और बोलो कुछ। और क्या बोलिए आप? ओ भैया आप बोल दो, नीले शर्ट वाले। ओ भैया कुछ बोल दो यार। क्या बोले, काम हो रहा है। और क्या बोलोगे? और क्या, गड्ढा उड्ढा है वो बताओ, काम होगा। मजा आ रहा है गड्ढा करने में? गड्ढा करने में मजा आ रहा है। और ये अपने मुकेश भाई तो कुछ बोलते नहीं है। मुकेश भाई तुम भी कुछ बोलो आज यार, अरे जोर से बोलो यार कुछ। से बात करिए भाई। वो तो शर्म आ रही है उनको, और वो बोल रहे हैं मैं यूट्यूब में वीडियो डालूंगा तो उनको शर्म आ रही है। अभी उनके 3000 सब्सक्राइबर है फिर भी इनको शर्म आ रही है, और हमारे यहाँ अभी 50 सब्सक्राइबर नहीं हुए फिर भी हमको शर्म नहीं आ रही है। आगे लाइन नहीं आई लाइन भाई, जल्दी मिल जाए। કંઈક આવું આપણું કામ છે, મજૂરો કામ કરે છે। આપણે આ કનેક્શન આપવાનું છે, આ મંદિર પાછળ મંદિર છે અને મંદિરને કનેક્શન આપવાના છે આપણે। બાકી હવે અમીન મુકેશભાઈ અહીંયા ગરમી થાય છે બહુ ને નદીએ બધે લેડીઝ બેઠા છે એટલે આપણે અહીંયા બેહવું નથી। આપણે હવે જવું, આપણે ચાય પીવા જવું છે તો ચા પાણી પી ને ત્યાંનો તમને વિડીયો દેખાડીએ।
તો મિત્રો આપણે સાઈડ ઉપરથી રૂમે આવી ગયા છીએ. રૂમે આવીને આપણે એક થઈ ગઈ છે મોટી પ્રોબ્લેમમાં એક વસ્તુ એવી છે, કુલર તો ચાલુ થાય છે પણ આ પંખો ચાલુ થતો નથી ને આપણા ચાર્જિંગ પોઈન્ટમાં ચાર્જિંગ નથી આવતું ને આ બાથરૂમની લાઇટ થતી નથી. આટલી બધી પ્રોબ્લેમ છે. એટલે ચાર્જિંગ આપણે અહીંયા લગાડ્યું છે, આપણા મોબાઈલમાં ચાર્જિંગ ફૂટી ગયું છે એટલે આપણે ચાર્જિંગ અહીં લગાડ્યું છે. બાકી કુલરમાં પાવર આવે છે એટલે વાંધો નથી કે બહુ. બાકી આ પંખાન બધું બંધ થઈ ગયું છે. અડધી સિસ્ટમ કામ નથી કરતી રૂમની, બાકી અડધી સિસ્ટમ કામ કરે છે. એટલે આપણે હવે થોડી વાર ફોનને ચાર્જિંગ મૂકશું ને પછી હવે જમવા જવાનો ટાઈમ થાય એટલે આપણે ગેસ્ટ હાઉસે જમવા જવાનું છે. બાકી કેવું જમવાનું છે એ જમીને પછી આવીને તમને કહું કે જમવામાં શું હતું. આપણે જમીન આવી ગયા છે આપણે રૂમે આવીને હવે આપણે જમવામાં એવું હતું કે પૂરી સબ્જીની શાક હતું, છોલે ચણાનું શાક હતું મસ્તનું એક નંબર, રવો બનાવેલો હતો, શીરો હતો, પછી દાળ ભાત હતા ને બાકી સલાડ હતો મસ્તનો બનાવેલો. બાકી એક નંબર જમવાનું બહુ મજા આવી. આજ 10-15 પૂરી ખાઈ ગયો હું તો, મોટી હતી પૂરી મહારાજે બનાવેલી ને સબ્જી હતી છોલે ચણાની, એટલે છોલે ચણાની બાકાજી બોલાવી દીધી ફૂલ આપણે. અત્યારે આવી ગયા છે આપણે રૂમે. હજી આપણો આ પંખો હજી ચાલુ નથી છો, બાકી આપણે કુલર કરી નાખ્યું છે ફૂલ સ્પીડમાં. બાકી હવે કુલરના પવને આપણે બેસવાનું છે. બાકી હવા એક નંબર આવે છે ને હવે સુઈ જવાનું છે ને આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય માતાજી મિત્રો.